મિત્રો, મારું નામ કશિશ છે. હું મારા જન્મથી જ અપંગ હતી. મારાથી મોટો મારો ભાઈ હતો. મારા ઘરમાં બધા મને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓએ મને ક્યારેય એવો અહેસાસ કરાવ્યો ન હતો કે હું અપંગ છું કે મારામાં કોઈ ખામી છે. અમારા ભાઈ બહેન વચ્ચે ખૂબ સારી સમજ હતી અને મારા ભાઈએ નાનપણથી જ મારી ખૂબ કાળજી લીધી હતી. માત્ર મારા માતા પિતા જ નહીં, પરંતુ મારો ભાઈ પણ મને મારા માતા અને પિતા બંનેની જેમ પ્રેમ કરતો હતો. મારા માતા પિતા અને ભાઈએ મારી દરેક ઈચ્છા પૂરી કરી હતી. તેઓએ મારી સારવાર કરાવવા માટે દરેક સંભવ પ્રયાસ કર્યો જેથી હું ચાલી શકું, પણ કંઈ શક્ય ન હતું. જીવન ખૂબ જ સરસ અને આનંદથી ચાલી રહ્યું હતું. અમે ધીમે ધીમે યુવાન થતા જતા હતા. અમારી પાસે ભગવાને આપેલું બધું જ હતું. મારા પિતાનો પોતાનો વ્યવસાય હતો અને તેમનું નામ શહેરના પ્રખ્યાત ઉદ્યોગપતિઓમાં હતું. પપ્પા કહેતા હતા કે મારી સફળતા પાછળ મારી દીકરીનો હાથ છે. મા પણ કહેતી કે તારા જન્મ પહેલાં અમારા ઘરની હાલત બહુ ખરાબ હતી. તું તારા પપ્પા માટે નસીબદાર સાબિત થઈ છો. તેથી જ તારા પિતાએ તેમની દરેક કંપની અને ફેક્ટરીના નામ મારા નામ પરથી રાખ્યા હતા. અભ્યાસ પૂરો કર્યા પછી મારા ભાઈએ પણ પિતાના ધંધામાં ધ્યાન આપવાનું શરૂ કર્યું. છેવટે અમારા 2 ભાઈ બહેન સિવાય પિતાને બીજા બાળકો ન હતા. તેથી બધું ફક્ત અમારા 2 ભાઈ બહેનનું હતું. જ્યારે ધીરે ધીરે અમે મોટા થવા લાગ્યા ત્યારે પિતાને અમારા 2 ભાઈ બહેનની ચિંતા થવા લાગી, કારણ કે પિતા બીમાર પડવા લાગ્યા હતા. તેને લાગ્યું કે તેની તબિયત સારી નથી. પિતાની આવી હાલત જોઈને તેમના મિત્રએ તેમને સલાહ આપી અને કહ્યું કે તારી તબિયત સારી નથી અને પછી તારી દીકરી પણ અપંગ છે. થોડું તારી પુત્રી વિશે વિચાર. તું જાણે છે કે તેની સાથે કોઈ લગ્ન કરશે નહીં અને તારો પુત્ર યુવાન થઈ ગયો છે. તેની લગ્નની ઉંમર પણ થઈ ગઈ છે. તેની પત્ની ઘરમાં આવશે તો કાયમ ઝઘડા થશે. ત્યારે મારા પિતા તેમના મિત્રના શબ્દોનો અર્થ સમજી શક્યા નહીં. પછી એક દિવસ પિતાના મિત્રએ તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હું તને એમ કહું છું, તું તારા બાળકોના ભાગની સંપત્તિ તેને આપી દે, જેથી આવનારા સમયમાં બાળકોને કોઈની સામે હાથ લંબાવવો ન પડે, કે તારા બાળકો વચ્ચે ઝઘડા ન થાય. મારા પિતા તેમના મિત્રને ખૂબ ગર્વથી કહેતા કે મારા બાળકો વચ્ચે ઘણો પ્રેમ છે. મારા મૃત્યુ પછી તેઓ કેમ લડશે? પપ્પાના મિત્રએ તેમને વિગતવાર સમજાવ્યું કે જ્યારે વધુ મિલકત હોય છે ત્યારે પિતાના મૃત્યુ પછી પુત્રના ઈરાદા બદલાઈ જાય છે. તને કાંઈ થાય કે ભાભીને કાંઈ થાય તો એ હિસાબે પછી કુનાલનું બધું થઈ જશે. કુનાલ મારા ભાઈનું નામ હતું. પછી કશિશનું શું થશે? આજે કુનાલના દિલમાં તેની બહેન માટે ઘણી જગ્યા હોય, પરંતુ ભવિષ્યમાં જો તે તેની બહેનની કદર નહીં કરે અને તેને પ્રેમ નહીં કરે તો શું થશે? તેથી હું ઈચ્છું છું કે તમે તમારા બંને બાળકોને મિલકતનો હિસ્સો આપો, જેથી આવનારા સમયમાં બંને એકલા ન રહે. મિત્રના શબ્દો મારા પિતાના મગજમાં આવી ગયા. આથી તેણે ઘરે આવીને મા સાથે આ બાબતે ચર્ચા કરી. મમ્મીને પણ તેની વાત એકદમ સાચી લાગી અને તેણે પપ્પાને કહ્યું કે તમે જીવતા હો ત્યાં સુધી આ બધું કરવું જોઈએ. આ રીતે પપ્પાએ વકીલ મારફતે પ્રોપર્ટીના કાગળો તૈયાર કરાવ્યા અને તેને તેની તમામ મિલકત અમારા બંને ભાઈ બહેનના નામે 2 ભાગમાં વહેંચી દીધી. અમે બંને ભાઈ બહેનોએ પિતાને મનાઈ કરી હતી, પરંતુ પિતા રાજી ન થયા અને તેમણે એટલું જ કહ્યું કે દીકરા, ભવિષ્યની કોઈને ખબર નથી. મારા પપ્પા મને સમજાવતા હતા કે તારા માતા પિતાના મૃત્યુ પછી તારે તારી ખૂબ કાળજી લેવી પડશે. આ તારી મિલકત છે. હું આ તારા નામે કરું છું. હું આ એટલા માટે કરું છું કે અમારા બંનેના મૃત્યુ પછી તું તારા પર નિર્ભય રહી શકે. જો તારી પાસે તારી મિલકત છે તો કોઈ તારી વિકલાંગતાનો લાભ નહીં લે. હું મારા મોટા ભાઈ કરતાં 5 વર્ષ નાની હતી, કારણ કે મારા ભાઈના જન્મ પછી મારા માતા પિતા બીજી પુત્રીની ઈચ્છા ધરાવતા હતા. તેથી મારી માતા ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે ભગવાન તેમને વધુ એક દીકરી આપે.
પછી જ્યારે મારો જન્મ થયો ત્યારે તેમની પ્રાર્થના પૂરી થઈ ગઈ. મને મારા પરિવાર અને મારા માતા પિતા તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો અને એ જ રીતે હું પણ તેમને ઘણો પ્રેમ કરતી હતી. જો કોઈ વ્યક્તિને આટલો આદર અને પ્રેમ મળે તો તે બદલામાં માન અને પ્રેમ આપે છે. મતલબ એક વ્યક્તિને જે કંઈ આપવામાં આવે છે તે બીજી વ્યક્તિને તે જ પાછું આપે છે. હાલમાં મારા પરિવારમાં વાતાવરણ ઘણું સારું હતું, પણ અમારા કેટલાક સંબંધીઓ અમારા ઘરે આવતા હતા અને મને અહેસાસ કરાવતા કે હું અપંગ છું. પરંતુ મારા પરિવારના સભ્યોએ તેમને તેમના કામની સજા એવી રીતે આપી કે તેમની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા. કુનાલભાઈની હવે લગ્નની ઉંમર હતી. મમ્મી પપ્પા તેના લગ્ન કરવા માંગતા હતા, તેથી તેઓએ તેના માટે છોકરી શોધવાનું શરૂ કર્યું અને પછી મારી માતાએ ભાઈ માટે એક છોકરી પસંદ કરી. જ્યારે મમ્મીએ ભાઈને છોકરીનો ફોટો બતાવ્યો ત્યારે ભાઈ ઉદાસ ચહેરા સાથે છોકરીના ફોટા તરફ જોયું, પરંતુ મને ખબર નહોતી કે તેનો મૂળ કેમ બગડી ગયો હતો. જ્યારે માતાએ તેને તેની આવી પ્રતિક્રિયાનું કારણ પૂછ્યું તો ભાઈએ કહ્યું કે તેને બીજી કોઈ છોકરી પસંદ છે. તો મમ્મી કહેવા લાગી, આ તો સારું છે દીકરા, જો તને છોકરી પસંદ છે તો તે અમને પહેલાં કેમ ના કહ્યું? અમારે તો ગમે તે સાથે તારા લગ્ન કરવા છે. તો છોકરી તારી પસંદગીની હોય તો આથી સારું બીજું શું હોઈ શકે? માની વાત સાંભળીને ભાઈ ખુશ થઈ ગયો અને તેણે માતાને છોકરી વિશેની બધી વાત કહી. મમ્મી મારી કાકીને લઈ તે છોકરીના ઘરે સંબંધ લઈને ચાલી ગઈ. માતાને છોકરી ખૂબ ગમી હતી, પરંતુ તેમનો પરિવારનો દરજ્જો અમારા જેટલો ન હતો. પણ છતાં મમ્મી ભાઈની ખુશી ખાતર આ સંબંધ માટે તૈયાર હતી. પરંતુ માતાને આ સંબંધ પસંદ ન હતો. બધી વાત બરાબર હતી, પણ માતાને છોકરીનું વર્તન ગમ્યું નહીં. મમ્મીએ પપ્પાને આ વિશે વાત કરી તો પપ્પાએ કહ્યું કે છોકરીનું વર્તન તો જ્યારે તે ઘરે આવશે ત્યારે તે આપણા જેવી બની જશે. આ બાબતે મેં પણ મારી માતાને સમજાવ્યું હતું કે જો ભાઈ આ છોકરીને પ્રેમ કરે છે તો કૃપા કરીને ભાઈને આ છોકરી સાથે જ પરણાવી દો, કારણ કે સુખ તો આ જ છે. છોકરી જોવામાં ખૂબ જ સુંદર હતી અને મને પણ તે ખૂબ ગમતી હતી. તેથી જ મેં મારી માતાના હૃદયમાં તેના તરફથી જે કંઈ ગેરસમજ હતી તે બધી દૂર કરી દીધી હતી અને કહ્યું હતું કે ભાઈના લગ્ન થશે તો આ છોકરી સાથે જ થશે. એ જ રીતે ભાઈનો સંબંધ પણ ત્યાં જ પાકો થયો. અમે ઉચ્ચ વર્ગના પરિવારના હતા અને તેઓ મધ્યમ વર્ગના પરિવારના હતા. મમ્મી પણ આ વાતથી ખૂબ નારાજ હતી, પણ પછી મેં મમ્મીને સમજાવ્યું કે તું અમીર અને ગરીબીમાં ફરક કરે છે. મમ્મી કહેવા લાગી કે આવું નથી, પણ એ છોકરીના વર્તનમાં મેં એક વિચિત્ર ઘમંડ જોયો છે. તે એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી છે. અત્યારે તો અમારા ઘરે પણ નથી. તેની પાસે અત્યારથી ઘણા મગજ છે. જો તે અમારા ઘરે આવશે તો કોણ જાણે શું થશે. મમ્મીને છોકરીના દેખાવથી કોઈ અર્થ ન હતો. તે માત્ર એટલું જ હતું કે તેને તે છોકરી ખૂબ જ તેજ લાગી હતી, પણ ભાઈ ખાતર તે ચૂપ થઈ ગઈ. મેં વિચાર્યું હતું કે જ્યારે મારી ભાભી લગ્ન કરીને અમારા ઘરે આવશે ત્યારે હું તેને મારી મિત્ર તરીકે રાખીશ. આ રીતે તે પણ આ ઘરમાં ક્યારેય અજાણ્યા જેવું અનુભવશે નહીં અને મને પણ મારી ભાભીના રૂપમાં એક મિત્ર મળશે. અમે બંને ભાઈ બહેન પહેલાંથી જ આ ઘરની તમામ મિલકતના માલિક હતા અને આ મિલકત 2 ભાગમાં વહેંચાઈ ગઈ હતી. અમારા પરિવારના સભ્યો સિવાય બીજા કોઈને આ ખબર ન હતી અને પિતાએ મનાઈ કરી હતી કે આ વિશે ક્યારેય કોઈને ખબર ન પડે. અમે જે ઘરમાં રહેતા હતા આ ઘર પણ મારા નામે હતું, જ્યારે અમારો બીજો બંગલો મારા ભાઈના નામે હતો. હું મારા બંને પગમાં વિકલાંગ હતી, એટલા માટે હું લગ્ન કરી શકતી ન હતી. લોકોએ મારા માતા પિતાને એમ પણ કહ્યું હતું કે તમે ઈચ્છો તો તમારી દીકરી જેવો છોકરો શોધીને તેની સાથે તેના લગ્ન કરી શકો છો, પણ તેની એક જ વાત હતી કે જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી અમે અમારી દીકરીની સંભાળ લેશું અને અમારા મૃત્યુ પછી તેનો ભાઈ તેની સંભાળ લેશે. ભલે ભાઈ ધ્યાન ન રાખે, પણ દીકરી પાસે એટલી બધી જમીન અને મિલકત છે કે તે આખી જિંદગી પોતાનું ધ્યાન રાખી શકે. કોઈ પણ રીતે
મને ફક્ત તેનો પ્રેમ જોઈતો હતો. આટલી બધી સંપત્તિનું હું શું કરતી? હું મારા ભાઈના લગ્ન માટે ખૂબ જ ખુશ હતી. મારી માતાએ ભાભી માટે ડિઝાઇનર સાડીઓ અને સારા કપડાં તૈયાર કર્યા હતા અને ઘણી બધી જ્વેલરી પણ તૈયાર કરી હતી. બધી સામગ્રી અમારી ક્ષમતા મુજબ હતી. અમે કોઈ પણ રીતે ખૂબ અમીર લોકો હતા, તેથી ભાભી માટે બધું જ સારું હતું. જ્યારે આ તમામ સામગ્રી ભાભીના ઘરે પહોંચાડવામાં આવી ત્યારે તમામ સામગ્રી જોઈને તેમના પરિવારના સભ્યો તો ચોંકી ગયા હતા. કદાચ તેઓએ આ ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ પહેલાં ક્યારેય કર્યો ન હતો. અમે ઘણા અમીર હતા, છતાં અમને ક્યારેય આનો ઘમંડ ન હતો, કારણ કે આ બધું ભગવાનની ભેટ હતી. તે જેને ઈચ્છે તેને સંપત્તિ આપી શકે છે. બધો સામાન જોઈ ભાભી તો હવામાં ઉડવા લાગ્યા. તેને પહેલાંથી જ અહંકાર રહેવાની આદત હતી અને હવે તે તેના સંબંધીઓ સામે વધુ દેખાવ કરવા લાગી હતી, કારણ કે તે એક અમીર પરિવારની વહુ બનવા જઈ રહી હતી. અને પછી આખરે ભાઈના લગ્ન થઈ ગયા અને ભાભી ત્યાંથી નીકળીને અમારા ઘરે આવી ગયા. ઘરે આવ્યા પછી ભાભીએ બધા લોકો સાથે ખૂબ સારું વર્તન કર્યું હતું, જેના કારણે અમારા બધાના હૃદય હળવા થઈ ગયા હતા અને માને પણ ભાભી વિશે જે ગેરસમજ હતી તે પણ હવે જતી રહી હતી. આમ ને આમ ઘણા દિવસો વીતી ગયા. અમે બધા ભાઈના લગ્નથી ખૂબ ખુશ હતા અને ભાઈ પણ ભાભી સાથે ખૂબ ખુશ દેખાતા હતા. હું મારી ભાભી સાથે બરાબર મિત્રની જેમ રહેતી હતી. મેં તો તેને પહેલેથી જ કહ્યું હતું કે તમે મારી ભાભી નહીં પણ મારી સારી મિત્ર છો. લગ્નની પહેલી રાતે ભાઈએ ભાભીને સમજાવ્યું હતું કે મારી બહેન સાથે ક્યારેય ભેદભાવ ન કરવો, કારણ કે મારી બહેન અમારા બધાની વહાલી છે. અમે હંમેશા તેને ખૂબ પ્રેમ કર્યો છે. ભાભી અમારી સાથે ખૂબ જ સરસ હતી. ઘરનું વાતાવરણ ખૂબ જ સારું ચાલતું હતું. ભાઈ અને ભાભીના લગ્નને 4 મહિના વીતી ગયા હતા. ભાભી જ્યારે પણ ફ્રી હોય ત્યારે મારા રૂમમાં આવીને બેસી જતી. અમે બંને ભાભી અને નણંદ એકબીજા સાથે ખૂબ વાતો કરતા. જ્યારે પણ મારી અને ભાભી વચ્ચે આટલો પ્રેમ જોતી ત્યારે તે કહેતી કે ભગવાન તમારા આ સંબંધને કોઈની નજર ન લગાડે. એક દિવસ અમે બંને ભાભી અને નણંદ સાથે બેસીને વાતો કરી રહ્યા હતા, જ્યારે ભાભી મને તેના બાળપણની કેટલીક વાતો જણાવી રહી હતી. ત્યારે વાત કરતી વખતે મેં મારા બાળપણની કેટલીક વાતો મારી ભાભીને પણ કહી હતી અને તેને એ પણ કહ્યું હતું કે પિતાએ આ મિલકતનો હિસ્સો અમારા બંનેને આપી દીધો છે. આ સાંભળી અચાનક ભાભીને જોરદાર આંચકો લાગ્યો. ભાભીએ મારી સામે જોયું અને કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમારા માતા પિતા નથી ઈચ્છતા કે તમે આખી જિંદગી લગ્ન કરો. મેં મારી ભાભીને કહ્યું કે માત્ર મમ્મી પપ્પા જ નહીં પણ મારે પણ લગ્ન નથી કરવા. હું મારું ઘર અને પરિવારને છોડીને ક્યાંય જવા માંગતી નથી. કોઈ પણ રીતે અપંગ છોકરી સાથે કોણ લગ્ન કરશે? ભાભી કહેવા લાગ્યા કે તમે ચોક્કસ લગ્ન કરશો, કારણ કે આ દુનિયામાં તમે એકમાત્ર અપંગ છોકરી નથી. તમારા જેવી ઘણી અપંગ છોકરીઓ છે જે લગ્ન પછી તેના સાસરિયાઓ સાથે સુખી રહે છે. અને જો તમારે પરિવારે નક્કી કર્યું હતું કે તે તમને આખી જિંદગી આ જ ઘરે રાખશે તો તમને મિલકતમાં ભાગ આપવાની શું જરૂર હતી? ભાભીના આવા શબ્દો સાંભળીને મને એકાએક જોરદાર આંચકો લાગ્યો. મેં ભાભી તરફ ધ્યાનથી જોયું. પછી તેણે પોતાનો મુદ્દો બદલી નાખ્યો. તે કહેવા લાગી કે મારો કહેવાનો મતલબ એ હતો કે તમારે આખી જિંદગી અહીં જ રહેવું છે. તો તમે મિલકત લઈને ક્યાં જશો? શું તમે જાણો છો કે તમારો ભાઈ તમને કેટલો પ્રેમ કરે છે અને પછી હું પણ તમને પ્રેમ કરું છું? પપ્પાએ આટલો જલ્દી આ નિર્ણય ન લેવો જોઈતો હતો. મેં મારી ભાભીને કહ્યું કે બધા જાણે છે કે ખરાબ સમય એક દિવસ ચોક્કસ આવશે, તો શા માટે ખરાબ સમય આવતા પહેલાં તેને રોકવાની કોશિશ ન કરવી? એટલું જ પિતાજીએ આ બધું કર્યું. મને સાંભળ્યા પછી ભાભી ચૂપ થઈ ગયા હતા. મેં મારી ભાભીને આ બધું કહ્યું હતું કારણ કે તે અમારા ઘરની સભ્ય બની ગઈ હતી. પહેલાં
ઘરની બહારના લોકો આ વાત જાણતા ન હતા, પણ હું ભાભીને મારી મિત્ર માનતી, તેથી જ મેં તેને આ બધું કહ્યું હતું. અને એક યા બીજા દિવસે તેને આ બધું જાણવાનું જ હતું, પણ બીજે દિવસે ભાભી ખૂબ જ વિચિત્ર વસ્તુઓ કરી રહી હતી. બીજા દિવસે એક યુવાન છોકરો અમારા ઘરે આવ્યો અને મારી માતા અને હું તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. માએ ભાભીને પૂછ્યું કે આ કોણ છે? તો ભાભીએ કહ્યું, આ મારી મિત્રના ઘરમાં કામ કરતો હતો. જ્યારે મારી મિત્રએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો ત્યારે તે ખૂબ રડતો હતો અને અહીં અને ત્યાં નોકરી શોધી રહ્યો હતો. મેં વિચાર્યું કે કેમ ન હું તેને અમારા જ ઘરમાં નોકર તરીકે રાખું. મમ્મી કહેવા લાગી કે દીકરા, તારી વાત સાચી છે, પણ તને ખબર છે કે અમારા ઘરમાં પહેલેથી જ ઘણી નોકરાણીઓ કામ કરે છે, તો અમને આ છોકરાની શું જરૂર છે? તારા સસરાએ શરૂઆતથી જ આ ઘરમાં કોઈ પુરુષ નોકર રાખ્યો નથી. પછી ભાભી મમ્મીને સાંત્વના આપવા લાગ્યા. જો પપ્પા કંઈ કહેશે તો તે પોતે જ તેને જવાબ આપશે. અને આમ તેણે પેલા છોકરાને અમારા ઘરે નોકરી પર રાખ્યો. અને 2 દિવસ પછી અમને ખબર પડી કે ભાભી ગર્ભવતી છે. આ સમાચાર સાંભળ્યા પછી ઘરમાં ચારે તરફ ખુશીનો માહોલ છવાઈ ગયો. ભાભી અમારા ઘરે જે નોકર લાવ્યા હતા તેનું નામ નીતિન હતું. તે છોકરો ખૂબ જ મહેનતુ હતો અને ઘરના બધા કામ ખૂબ જ મહેનતથી કરતો હતો. હું મોટે ભાગે મારા રૂમમાં જ રહેતી હતી. ક્યારેક કોઈ ખૂબ જ અગત્યનું કામ હોય ત્યારે હું મારી વ્હીલચેર પર બેસીને રૂમની બહાર આવતી. ભાભીએ ભાઈ અને પિતાને સમજાવ્યા હતા કે આ છોકરો નોકરી શોધે છે અને હવે હું પ્રેગ્નન્ટ થઈ ગઈ છું, એટલે એમના કામ માટે અલગ નોકરની જરૂર પડશે. એટલે ભાભીએ કહ્યું કે મારા બહારના બધા કામ નીતિન જ કરશે અને નાના નાના કાર્યો વિશે ભાઈને કહેવાની જરૂર નહીં પડે. મને આ નોકર સાથે કોઈ કામ ન હતું, કારણ કે મોટે ભાગે મારું કામ ઘરમાં કામ કરતી નોકરાણી જ કરતી હતી. પરંતુ ક્યારેક આ નોકર કહ્યા વિના મારા રૂમમાં આવી જતો અને મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો હતો. મને તેનું વર્તન બિલકુલ ગમતું ન હતું, કારણ કે ભાભીએ તેને તેના કામ માટે રાખ્યો હતો, તો પછી તેને મારું કામ કરવાનો પ્રયાસ કેમ કર્યો અને મારી પરવાનગી વિના તે મારા રૂમની અંદર કેમ આવ્યો? મેં ઘણીવાર વિચાર્યું કે હું મારી માતાને ફરિયાદ કરીશ, પણ પછી એ વિચારીને ચૂપ થઈ જતી. ગરીબ માણસ છે, મારે મમ્મી પપ્પાને ફરિયાદ ન કરવી જોઈએ. પણ પછી ધીમે ધીમે મને વિશ્વાસ થવા લાગ્યો કે તે મારા રૂમમાં જાણી જોઈને જ આવતો હતો. કેટલીક વાર મારી પાસે કોઈ કામ પણ ન હોતું ત્યારે પણ તે મારા રૂમમાં આવતો અને મારા વિશે પૂછતો. હું તેને કહેતી કે મારી પાસે કોઈ કામ નથી, તું જાણી જોઈને મારા રૂમમાં કેમ આવે છે? તે કહેતો, મને નાની માલકીનને મોકલ્યો છે, તમને કોઈ વસ્તુની જરૂર તો નથી? નાની માલકીન તે મારી ભાભીને કહેતો હતો. હું તેની સાથે વાત કરતી હતી. થોડી જ વારમાં મારા પિતા રૂમમાં આવ્યા અને અમને બંનેને આ રીતે વાત કરતા જોઈને પૂછવા લાગ્યા કે શું થઈ રહ્યું છે અહીં? અચાનક મારા પિતાને મારા રૂમમાં આવતા જોઈને હું ગભરાઈ ગઈ. મારા પિતાને જોતાની સાથે જ તે રૂમમાંથી બહાર નીકળી જતો હતો. આવું માત્ર એક જ વાર નહીં, પણ ઘણી વખત બન્યું હતું અને તે બળજબરીથી મારા રૂમમાં આવીને મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો. અને તે જ સમયે મારા માતા પિતામાંથી કોઈ મને જોઈ લેતું. ઘણી વખત પિતાએ તો માતાને ફરિયાદ પણ કરી હતી કે અમારી દીકરી નોકર સાથે વધારે પડતી મળી ગઈ છે. મેં તેને ઘણી વખત નોકર સાથે વાત કરતા જોઈ છે. પછી મમ્મીએ મને ફરિયાદ કરી કે દીકરી, કોઈ સાથે દિલથી વાત ના કર, કારણ કે તારા પપ્પા મને તારી ફરિયાદ કરતા હતા. મેં મમ્મીને સમજાવવાની કોશિશ કરી કે મમ્મી, પપ્પાને ભૂલ થઈ છે. આ નોકર બહાના કરીને મારી સાથે વાતો કરવા આવે છે. તો મમ્મી કહેવા લાગી કે તું આ નોકરથી દૂર રહે છે, કારણ કે તને ખબર છે કે આજ સુધી તારા પપ્પાએ ઘરમાં કોઈ પુરુષ નોકર રાખ્યો નથી. હવેથી તેની સાથે વાત ન કર અને તેને રૂમમાં બિલકુલ પ્રવેશવા
ન દે. આજે અમે લોકો આવી વાતો કરતા હતા ત્યારે ભાઈ રૂમની અંદર આવ્યા અને કહેવા લાગ્યા, શું વાતો થઈ રહી છે? મમ્મી અને મેં ઝડપથી આ વાતને ઢાંકી દીધી. મારા ભાઈને કહ્યું કે કંઈ નહીં ભાઈ, પણ કોઈ કારણસર ભાઈનો ચહેરો અચાનક ઉદાસ થઈ ગયો અને તે અમારી સાથે થોડી વાત કરી પછી તે રૂમમાંથી બહાર નીકળી ગયો હતો. આમ ઘણા દિવસો વીતી ગયા. જ્યારે પણ નોકર મારા રૂમમાં આવવાનો પ્રયત્ન કરતો તો હું મારા રૂમનો દરવાજો બંધ કરીને બેસી રહેતી. પણ એક દિવસ હંગામો થયો. ભાઈએ નોકરને ઠપકો આપીને કામ પરથી કાઢી મૂક્યો. ભાઈએ તેને કેમ કાઢ્યો એ તો મને સમજાણું નહીં, પણ મેં જોયું કે ભાભી મને કંઈક અલગ જ દેખાતી હતી. ન તો તે મારા રૂમમાં આવીને મારી સાથે વાત કરતી કે ન તો હું તેને હસતી બોલતી જોતી. એવું લાગતું હતું કે તેનો મૂડ ખરાબ હતો. મને લાગ્યું કે ભાભી મારા પર કોઈ વાત લઈને ગુસ્સે છે. મેં તેની સાથે અનેકવાર વાત કરવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તેને મારા શબ્દોનો જવાબ ન આપ્યો અને તે ચૂપચાપ મારા રૂમમાંથી બહાર નીકળી ગઈ. મેં ભાઈને ભાભીના આ વર્તન વિશે પણ વાત કરી હતી તો ભાઈએ મારા માથા પર હાથ મૂક્યો અને મને તેની ચિંતા ન કરવાનું કહ્યું અને કહ્યું, તું હંમેશા ખુશ રહે છે. ભાઈએ મને કહ્યું, અરે કે રક્ષાબંધન આવી રહ્યું છે, તને મારી પાસેથી શું ભેટ જોઈએ છે? ભાઈની વાત સાંભળીને હું હસવા લાગી. મેં કહ્યું, ભાઈ, હું તો ભૂલી જ ગઈ હતી કે રક્ષાબંધન આવી રહ્યું છે. ભાઈએ પૂછ્યું, રક્ષાબંધન પર તને કઈ ભેટ જોઈએ છે? મેં ભાઈને કહ્યું કે તમે હંમેશા મને આવો જ પ્રેમ કરતા રહેજો. મારા માટે આ આખું જીવન તદ્દન ભેટ છે. ભાઈએ હસીને કહ્યું, ચિંતા ન કર, હું તને આ વખતે ખૂબ જ સારી ભેટ આપવા જઈ રહ્યો છું. આ પછી ભાઈ રૂમની બહાર નીકળી ગયા. પણ મેં જોયું કે તે રાત્રે ભાઈ અને ભાભી વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. હું એ લોકોનો અવાજ સાંભળી શકતી હતી, પણ એ બંનેને શું થયું હતું એ મને સમજાતું ન હતું. તે શેના વિશે આટલા લડી રહ્યા હતા? પણ બીજે દિવસે જ્યારે હું મારા ભાઈને મળી ત્યારે મેં તેને પૂછ્યું કે ગઈકાલે રાત્રે તારી અને ભાભી વચ્ચે શું થયું? ઝઘડો શું હતો? તેઓએ કહ્યું કે કોઈ વાત પર ઝઘડો થયો નથી, તું પરેશાન ન થા. આટલું કંઈ ભાઈ તેની ઓફિસે ચાલ્યા ગયા હતા. જ્યારે મેં ભાભીને આ વિશે પૂછવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભાભીએ કહેવાનું શરૂ કર્યું કે આ ઘરમાં બધું તમારા કારણે થઈ રહ્યું છે. આ ઘરની મુસીબતનું મૂળ તું જ છે. ભાભીનું આવું અચાનક વર્તન જોઈને હું ડરી ગઈ. મને તો કંઈ ખબર પણ ન હતી, તો પછી હું તેમની લડાઈનું કારણ કેવી રીતે બની શકું? મેં મારી ભાભીને ઘણું પૂછવાનો પ્રયત્ન કર્યો, પણ તે ગુસ્સામાં મને વારંવાર અપશબ્દો બોલી રહી હતી અને માતાને રૂમમાં આવતા જોઈ તે રૂમની બહાર દોડી ગઈ હતી. મમ્મી પણ મને પૂછવા લાગી કે શું થયું, કારણ કે મારી આંખમાં આંસુ હતા અને મેં મમ્મીને કશું કહ્યું નહીં. રક્ષાબંધનને 2 દિવસનો સમય હતો. છેવટે તે મારો એકમાત્ર ભાઈ હતો. હું મારા ભાઈ માટે સારી રાખડી બાંધતી અને હંમેશા તેની રક્ષા માટે પ્રાર્થના કરતી. બીજા દિવસે જ્યારે ભાઈ ઘરે પાછો આવ્યો ત્યારે તેને અમને બધાને એવા સમાચાર કહ્યા જે સાંભળીને અમે બધા ચોંકી ગયા. ભાઈએ ઘરના બધા લોકોની સામે કહ્યું કે કાલે આપણે કશિશના લગ્ન કરવાના છીએ. ભાઈની આ વાત સાંભળીને પિતાજી કહેવા લાગ્યા કે તું આ કેવા પ્રકારની વાતો કરે છે? કશિશની લગ્નની વાત ક્યાંથી આવી? ભાઈ કહેવા લાગ્યા કે પપ્પા, હું તો ઈચ્છું છું કે કશિશના લગ્ન થાય અને તે વહેલામાં વહેલી તકે જાય. મને એક સરસ છોકરો મળ્યો છે જે મારી બહેનને ખૂબ ખુશ રાખશે. પપ્પા કહેવા લાગ્યા કે તું કેવી પાગલો જેવી વાતો કરે છે? તને ખબર છે કે અમે કશિશના લગ્ન નથી કરવા માંગતા, તો પછી તું તારા મોઢેથી આવું કેવી રીતે બોલે છે? ભાઈ કહેવા લાગ્યા કે પપ્પા, તમે એકવાર છોકરાને તો મળો, તે પછી તમને ગમે જે યોગ્ય લાગે તે કરો. મને ખૂબ જ નવાઈ લાગી કે ભાઈ મારા લગ્નને લઈને કેવી રીતે ચિંતિત હતા, કારણ કે એ પહેલેથી જ નક્કી હતું કે હું આખી જિંદગી લગ્ન નહીં કરું. તો
તો ખબર નહીં ભાઈને શું થયું, તેને મારા લગ્નની આટલી ઉતાવળ કેમ હતી. પણ આ દિવસોમાં મેં જોયું કે ભાઈ બહુ ચિંતિત રહેવા લાગ્યો હતો અને ભાભી સાથે તે વાત પણ કરતો ન હતો. પણ ખબર નહીં ભાઈ આવો કેમ થઈ ગયો. પણ મારા લગ્નની વાત સાંભળીને હું રડવા લાગી. મને ખબર નથી કે મારા માતા પિતા વચ્ચે શું વાત થઈ કે તેઓ મારા લગ્ન માટે સંમત થઈ ગયા, પરંતુ મારું હૃદય લગ્ન કરવા માટે તૈયાર ન હતું. હું મારા ભાઈ પાસે વાત કરવા તેના રૂમમાં ગઈ અને કહ્યું, ભાઈ, તમે મારા લગ્ન કેમ કરો છો? તમને ખબર છે કે મારી સાથે કોઈ લગ્ન નહીં કરે. એવો કોણ હશે જે મારા જેવી અપંગ છોકરી સાથે લગ્ન કરીને પોતાનું જીવન બરબાદ કરવા માંગતો હશે? આ સાંભળી ભાઈએ મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, એવું ના કે કશીશ, પણ શું તારા હૃદયમાં દરેક છોકરીની જેમ ઈચ્છા નથી કે તું પણ લગ્ન કરે અને સાસરીએ સુખી જીવન જીવે? મેં કહ્યું, ભાઈ, મારા જેવી છોકરીઓ લગ્ન કરવાના સપના નથી જોતી. આ તમારા લોકોની મહાનતા છે કે તમે મને જીવનભર આટલો પ્રેમ આપ્યો, મને ક્યારેય અપંગતાનો અનુભવ કરાવ્યો નથી. ભાઈ કહેવા લાગ્યા કે કાલે રક્ષાબંધન છે, કાલે હું તને સરપ્રાઈઝ આપવા માંગુ છું. મેં કહ્યું, ભાઈ, મારે લગ્ન નથી કરવા. તો તેણે કહ્યું, બસ ચૂપ રહે અને રડવાનું બંધ કર, તારા સુખી દિવસો આવવાના છે. મેં કહ્યું, ભાઈ, પણ હું હજી ખુશ છું. ભાઈ કહેવા લાગ્યો કે હું તને પરેશાનીમાં જોઈ શકતો નથી. બસ હું કહું તેમ કર. તને તારા ભાઈ પર વિશ્વાસ નથી? તારો ભાઈ તારા વિશે ક્યારેય ખોટું વિચારી શકતો નથી. જો મેં તારા લગ્ન કરવાનું નક્કી કર્યું હોય તો તારી જ ભલાઈ માટે કર્યું હશે ને? ભાઈની વાત એકદમ સાચી હતી. હું તો મારા ભાઈને ખૂબ પ્રેમ કરતી હતી અને મને તેના પર પૂરેપૂરો વિશ્વાસ હતો. મમ્મી પપ્પા ચૂપ થઈ ગયા હતા અને ભાભીને શું થયું તે તો મને ખબર જ ન હતી. રક્ષાબંધનનો દિવસ આવી ગયો હતો અને આ દિવસે જ ભાઈએ મારા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. મારા માતા પિતામાંથી કોઈ મારી સાથે વાત કરવા આવ્યું ન હતું. ઘરમાં વિચિત્ર વાતાવરણ હતું. મારા ભાઈની સલાહને પગલે હું લગ્ન માટે સંમત થઈ. મારા લગ્ન કોઈ ધામધૂમ કે દેખાવા સાથે થયા ન હતા. ઘરમાં એક જ નાનકડો મંડપ બનાવવામાં આવ્યો હતો અને દુલ્હન બનાવવામાં આવી હતી. પહેલાં મેં ભાઈને રાખડી બાંધી. તે પછી મારા લગ્નની વિધિઓ શરૂ થઈ. મેં હજુ સુધી મારા પતિને જોયા ન હતા, કારણ કે તે હજી મારી સામે આવ્યા જ ન હતા. મને હોલમાં બેસાડવામાં આવતા જ મારા ભાવિ પતિને પણ મારી સમક્ષ બેસાડવામાં આવ્યા. મેં ઉપર જોયું અને જ્યારે મેં મારા પતિ તરફ જોયું ત્યારે હું ચોંકી ગઈ, કારણ કે હું મારી આંખો પર વિશ્વાસ કરી શકતી ન હતી. પણ ભાઈ મારા લગ્ન તેની સાથે કેમ કરાવે છે? મારા મનમાં કોણ જાણે કેટલા પ્રશ્ન હતા જે હું મારા ભાઈને કરવા માંગતી હતી. હમણાં માટે મેં મારું મોં બંધ રાખ્યું અને તે છોકરા સાથે લગ્ન કરવાનું ચાલુ રાખ્યું. મારા પરિવારના સભ્યો પણ આ છોકરાને જોઈ ખૂબ જ શોક્ડ હતા, કારણ કે અમે તેને બરાબર રીતે ઓળખતા હતા. આ છોકરો બીજું કોઈ નહીં પણ મારા ભાઈનો ક્લાસમેટ હતો. ભાઈ અને આ છોકરો સ્કૂલથી કોલેજ સુધી સાથે ભણ્યા હતા, જ્યારે હું પણ એ જ શાળામાં ભણતી હતી અને આ છોકરાને તો સારી રીતે ઓળખતી હતી. પણ આ બધું સમજી શકતી ન હતી કે તે શા માટે લગ્ન કરવા તૈયાર થયો. છેવટે મારા જેવી છોકરી સાથે આવો કોઈ સારો માણસ લગ્ન ન કરી શકે. પણ લગ્ન એક છોકરા સાથે થયા, તેનું નામ સૌરભ હતું. મારા લગ્ન થઈ ગયા ત્યારે મેં પણ ભાઈને પૂછ્યું, તમે મારા લગ્ન સૌરભ સાથે કેમ કરાવ્યા? શું સૌરભ મારી સાથે લગ્ન કરવા માંગતો હતો કે પછી તેને કોઈ વસ્તુની લાલચ આપવામાં આવી છે? આ પ્રશ્ન મારા માતા પિતાના દિલમાં પણ હતો. ભાઈ મને કહેવા લાગ્યો કે આ તારી રક્ષાબંધનની ભેટ છે. મેં કહ્યું, ભાઈ, તમે મને પહેલાં એ વાતનો જવાબ આપો જે હું તમને પૂછું છું. ભાઈએ આંખો નીચી કરીને કહ્યું કે વાસ્તવમાં મેં તારા લગ્ન સૌરભ સાથે કરાવ્યા છે, કારણ કે તારા માટે લગ્ન કરવા ખૂબ જ જરૂરી હતા. પપ્પા પણ પૂછવા લાગ્યા કે તારી વાતનો મતલબ શું છે?
ભાઈએ કહ્યું કે પપ્પા, અમારા ઘરે જે નોકર આવ્યો હતો તે કશિશની નજીક જવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને આમ કરીને તે અમારા લોકોના દિલમાં એવી વાત ઊભી કરવા માંગતો હતો કે મારી બહેનનું પાત્ર ખોટું છે, તે ચરિત્રહીન છે, જેથી તમે લોકો પણ કશિશ પર શંકા કરો કે તે નોકર અને મારી બહેન વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. શું તમે જાણો છો કે આવું શા માટે અને કોના કહેવા પર થઈ રહ્યું હતું? મમ્મી પપ્પા આઘાતમાં ભાઈ તરફ જોઈ રહ્યા હતા અને પપ્પાએ પૂછ્યું, હા મને કે તે આવું કેમ કરે છે? ભાઈએ કહ્યું, તે મારી પત્નીની સલાહ પર આ કરી રહ્યો હતો, કારણ કે તે જ તેને આ ઘરમાં લાવી હતી અને તેણે જાણી જોઈને આ કર્યું હતું. કારણ કે નેહાને જ્યારે ખબર પડી હતી કે તમે પહેલાંથી જ અમારા 2 ભાઈ બહેન વચ્ચે મિલકત વહેંચી દીધી છે, તેને આ વાતનું ખરાબ લાગ્યું. તે ઈચ્છતી હતી કે હું આ ઘરનો એકમાત્ર પુત્ર છું, તેથી આ હિસાબે તમામ મિલકત મારી પાસે આવવી જોઈએ. પણ જ્યારે તેને ખબર પડી કે આ બધી મિલકત એક નહીં પણ 2 ભાગમાં વેચાઈ ગઈ છે અને બીજો ભાગ કશિશનો છે, કારણ કે તે આખી જિંદગી અહીં જ રહેશે, તે લગ્ન પણ નહીં કરે. મેં નોકર અને મારી પત્નીને એકબીજા સાથે વાત કરતા જોયા હતા. મારી પત્ની નોકરને કહેતી હતી કે તારે કશિશની નજીક જવાની કોશિશ કરવી પડશે અને પછી જ્યારે તે માની જાય ત્યારે તેને ભગાડી દે છે, જેથી તેના માતા પિતા તેના પર શક કરે અને તેને તેની મિલકતમાંથી કાઢી મૂકે. હું મારા કાનથી આ બધું સાંભળતો હતો, તેથી બીજા દિવસે મેં નોકરને ઘરની બહાર કાઢી મૂક્યો અને આમ મારી પત્નીનો પ્લાન ફ્લોપ થઈ ગયો. તેણે મારી બહેન સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કરી દીધું. તેની સાથેનું વર્તન તેનું બદલાવા લાગ્યું. પછી સૌરભ મારી ઓફિસમાં કામ કરવા માટે આવ્યો હતો. પહેલાં તેનો ધંધો સારો ચાલતો હતો, પરંતુ તેના માતા પિતાના અવસાન પછી તે બિચારો સાવ એકલો પડી ગયો અને તેનો બધો ધંધો ખોટમાં ચાલ્યો ગયો. સૌરભ મને નોકરી આપવા વિનંતી કરી રહ્યો હતો અને પછી તેણે મને કશિશ વિશે પણ પૂછવાનું શરૂ કર્યું કે કશિશના હજી લગ્ન થયા છે કે નહીં. મેં તેને કહ્યું કે ના, તે લગ્ન નહીં કરે. મેં જોયું હતું કે સૌરભ બાળપણથી જ પ્રામાણિક વ્યક્તિ છે, તેથી મેં નક્કી કર્યું કે હું સૌરભના લગ્ન કશિશ સાથે કરાવીશ. કારણ કે આજે મારી પત્ની ઘરે રહીને મારી બહેન સાથે જે કરી રહી છે, બહારની વ્યક્તિ પણ આવું કરી શકે છે. કારણ કે જ્યારે પરિવારના સભ્યો જ મારી બહેનનું સન્માન ન કરે તો બહારના લોકો મારી બહેનનો કેટલો લાભ લેશે. હું ખૂબ ડરી ગયો હતો કે મારી બહેન સાથે લગ્ન પહેલાં કંઈ ખોટું થાય તે પહેલાં મારે તેને તેના સાસરે મોકલી દેવી જોઈએ. તેથી મેં સૌરભને કશિશ સાથે લગ્ન કરવાની વાત કહી. ત્યારે તે કહ્યું કે તે લગ્ન કરવા તૈયાર છે, કારણ કે તેને તેના એકલવાયા જીવનમાં એક સાથીદારની પણ જરૂર હતી. મારા ભાઈની વાત સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા. ભાઈ કહેવા લાગ્યો, મેં તે જ દિવસે નક્કી કરી લીધું હતું કે હું મારી બહેનના લગ્ન કરાવીશ. અને પછી ભાઈએ ગુસ્સામાં કહ્યું કે મેં ગુસ્સામાં નેહાને ઘરની બહાર ફેંકી દીધી છે, હવે તે અહીં રહેશે નહીં. આજે સવારે જ મેં તેને ઘરમાંથી કાઢી મૂકી છે. ભાઈની વાત સાંભળીને અમે અચાનક ગભરાઈ ગયા. પપ્પાએ ભાઈને કહ્યું કે તું એકલા બધું સહન કરે છે, તું અમને કંઈ કહેતો કેમ નથી? અમે ઘરના વડીલો હતા, હું પોતે કંઈક કરત. પણ ભાઈ કહેવા લાગ્યો, ના પપ્પા, હું આ દુનિયાને બરાબર રીતે જાણું છું. મેં મારી બહેન જેવી ઘણી છોકરીઓ જોઈ છે. લોકો તેમનું જીવન જીવવું મુશ્કેલ બનાવે છે, પરંતુ હું મારી બહેન સાથે આવું થવા દેવા માંગતો ન હતો. મમ્મી અને પપ્પાએ ભાઈને ઘણું સમજાવ્યું કે તે જઈને નેહાને ઘરે બોલાવે. પણ ભાઈએ કહેવાનું શરૂ કર્યું કે પહેલાં તમે લોકો મારી બહેનને વિદાય આપો. કોઈક રીતે મેં વિદાય લીધી અને પછી હું સૌરભના ઘરે આવી. સૌરભે મને ખૂબ જ ખુશીથી સ્વીકારી લીધી અને પછી તેણે મને કહ્યું કે તમારા ભાઈનો મારા પર ઘણો ઉપકાર છે. તમારા ભાઈએ મારી આગળ શરત મૂકી હતી કે જો હું તારી સાથે લગ્ન કરીશ તો તે મને બદલામાં કારોબાર કરાવશે, પણ હું પૈસાનો લોભી નથી. જો તે મને કારોબાર ન કરાવે તો પણ તું મારી પત્ની છે
અને હું ક્યારેય તારી સાથે ખરાબ વર્તન નહીં કરું, કારણ કે હું તને પહેલેથી જ ઓળખું છું. લોભ સાથે લગ્ન કરવા માંગતો ન હતો. મેં કહ્યું, હું જાણું છું કે તમે સારા વ્યક્તિ છો, પણ આપણે કાલે ઘરે જઈશું. ભાઈ અને ભાભી વચ્ચે બધું બરાબર કરવું પડશે. ભાભીએ મારી સાથે જે કર્યું તે કદાચ મારી સાથે બીજું કોઈ પણ કરી શક્યું હોત. એમાં મારી ભાભીનો તો કોઈ વાંક નથી. હું ઈચ્છું છું કે મારા ભાઈ અને ભાભી વચ્ચે સંબંધ છે તે ન બગડે. મારા પતિ સારા હતા. તેણે કહ્યું, અમે કાલે તારા માતા પિતાના ઘરે જઈશું. સૌરભ અને મારા જીવનની નવી શરૂઆત થઈ ગઈ હતી. હું મારા પતિ સાથે ખૂબ જ ખુશ હતી, કારણ કે તે મને પ્રેમ કરતા હતા. મને માત્ર સૌરભ જેવા સાથીદારની જરૂર હતી. અમે ઘરે ગયા અને પછી મમ્મી પપ્પાએ પણ ભાઈને ઘણું સમજાવ્યું કે ભાભીને પણ ઘરે બોલાવી લો. ભાભીને પણ તેના કાર્યોથી શરમ આવી હતી. ભાભીએ પોતાના કૃત્ય બદલ ભાઈ પાસે માફી માંગી હતી અને અમારા સમજાવ્યા પછી ભાઈએ ભાભીને માફ કરી દીધી. આ રીતે ભાઈ ભાભીને ઘરે લઈ આવ્યા. મારા માતા પિતાને મારા ભાઈનો આ નિર્ણય ખૂબ ગમ્યો અને ભાભીએ પણ મારી પાસે માફી માંગી લીધી. ભાભીને શરમ આવી હતી. ભાભીને લાગ્યું કે મારા જેવી વિકલાંગ છોકરી આ ઘરની મિલકતનો હિસ્સો ન બનવી જોઈએ અને તેથી તેણીએ આ બધું કર્યું હતું. પરંતુ હવે તે તેની ભૂલ માટે માફી માંગી રહી હતી. એ બધું બરાબર છે. હું મારું જીવન સૌરભ સાથે ખુશીથી જીવી રહી છું. હું માન શકતી નથી કે હું ક્યારેય લગ્ન પણ કરી શકીશ અને એવી વ્યક્તિ સાથે રહી શકત જે મને આટલી ખુશ રાખે. મારા ભાઈએ મને રક્ષાબંધન પર ખૂબ જ સરસ ભેટ આપી હતી. હું તમને પૂછવા માંગુ છું કે શું તમારા ભાઈએ ક્યારે રક્ષાબંધન પર આવી ખાસ ભેટ તમને આપી છે જેને તમે આખી જિંદગી યાદ કરો? જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે સ્ટોરી તમને કેવી લાગી. થેન્ક યુ.